અને એ આ ભૂમિ માં હોનલની માં મોગલની ભૂમિ એટલે પેલા એને જ્યારે યાદ કરવા હોય ત્યારે યા તો જોન માગ્યા કરતા માવડી હન બોલું દૂધૂન દેતી જોને ભાઈ પણ યા તો કાળું કે પછી કંભ ઘણું હર રે તો મારી ધન હોનલ માં જય સોનલ તારે ઈ આ જે સોનલ ની ભૂમિ છે એટલા માટે જે આ ધરતી ની અંદર જે ઇતિહાસો ધરબાયેલા છે ઉજળા ઇતિહાસ જો એક નજર નાખીને જુઓ તો કોઈ સંત નીકળે, એક નજર નાખીને જુઓ તો કોઈ દાતાર નીકળે, એક નજર નાખીને જુઓ ને તો પોતાના પેટને ખાંડીને ખવડાવી દઈને એવો સાઈડ સગાળશા પણ નીકળે. અને જો એક નજર નાખીને જુઓ તો મર્યા પછી પણ પ્રેમ કરે એ ધાતર વડનો ધણી માંગડા વાળો પણ નીકળે. આ ધરતી છે કે શબ્દ એક શોધું ને ત્યાં સહિતા નીકળે પણ કુવો જ્યાં ખોદું ત્યાં સરિતા નીકળે. પણ અલગ તાસીર છે આ ભૂમિની કે જ્યાં મહાભારત અને વાવો અને ગીતા નીકળે. જો આજે અહીં જનક જેવા આવી અને હળ હાકે તો આજે અહીંથી માં સીતાજી નીકળે. એક શબ્દ ને શોધું ને ત્યાં સહિતા નીકળે. અને હજી પણ ધબકે ઓલા લખમણ ની રેખા કે આજે ન્યાથી રાવણ બીતા નીકળે. એક શબ્દ ને શોધું ને ત્યાં સહિતા નીકળે પણ કુવો ને ખોદું ને ત્યાં આખી સરિતા નીકળે. પણ જો દગ્ધ જેવાની લગ્ની લાગે તો આજ ધૂણા પણ ધખીતા નીકળે. અને જો કવિ કાલિદાસ ને ભોજના ખંડેરો ને જરા પણ ખોળો તો આજ ત્યાંથી જીવંત કવિતા પણ નીકળે. એક શબ્દ ને શોધું ને ત્યાં સહિતા નીકળે. આ ડાલા મથાની ભૂમિકા કે જ્યાં ડાલા મથા ગરજનાઓ કરતા હોય અને જો એક હાવજ ડુંગરના ગાળાની અંદર એક હાવજા ટણક દીધી હોય અને ડુંગરના ગાળા મળે ગાજવા તો માળાની અંદર પક્ષી બેઠું હોય તો પક્ષી ફડફડ કરતો ઉડી જાય. જો પોતાના ઈંડા હોય તોય ભલે ને બચ્ચા હોય તો ભલે મૂકીને ઉડી જતો હોય. પણ ક્યારે પણ એ આ ડાલામાંથી ભમકા ને એ ડાલા મથો ડણક દેતો હોય. પણ એ ડાલા મથો હોય કેવો કે હા તો ડાલા ને મથો અને દોસો હથો ત્રણ હથો ને પૂછ અને મોઢા જબરી મોજ એવો વકરેલ વનનો રાજવી. જ્યાંથી હાલ્યો હોય ને ત્યાંથી હરણી નો હાલે. એને ખબર હોય કે હામો તો મહાકાળ બેઠો કે જીણ માર્ગ કહેરી ગયો અને એની રજ લાગી હોય તરણા ઈ તો પછી ઉભા ને હોકે એને ચાખે નહીં હરણા. કે જ્યાં નરસૈયો નો દત્ત બિરાજે એ ગિરનાર ની જાળી છે પણ ડુંગરા ખેલે ડાલા મથા ને એની ડણકું કાઠિયા વાળી છે. આ તો પરબ હતાધાર વીરપુર અને પાળિયાદ અને બગદાણે જે હરિહર નો હાદ કરે ને એ રોટલો કાઠિયા વાળી છે. જ્યાં સંત સુરા ને સપૂત કે જ્યાં સંત સુરા ને સપૂત પણ ઓલો સુદામાને કેમ ભૂલાય. આજ મરી જાવ ને પણ માગે નયા ટેક કાઠિયા વાળી. આ કાઠિયાવાડી ધરા છે. ડાલામાંથી જે ભૂમિકા છે એના જે ઉજળા ઇતિહાસો છે એના ઇતિહાસોની જો વાત કરવી હોય તો મૂળ સ્ટેટ જે ચોટેલા પાસે મૂળીના દરબાર શેષાજી પરમાર અને શેષાજી પરમાર ની જ્યારે વાત કરવી હોય ત્યારે એ જે શેષાજી પરમાર એને નિયમ એવું લીધેલું કે જે મારા આંગણે આવેલો એ મારા આંગણે જે આવે અને માગે એને જે માગે આપી દેવું. છેલ્લે મારું રાજ માગે તો રાજ આપી દેવું અને છેલ્લે મારું માથું માગે તો આજ માથું પણ આપી દેવું. અને જ્યારે એવું એણે આંકનો નિયમ લઈ લીધું અને એમાંથી બીજા રજવાડામાંથી ગઢવીને મોકલે છે કે જાઓ તમારે ચારણ તરીકે જવાનું છે અને શેષાજી પરમાર પાસે તમારે એની બિરદાવળી ગાવ અને એને જો મોજના તોરા છૂટે અને એ માગવાનું કે તો તમારે એવું માગવાનું કે શેષાજી પરમારનો નિયમ તૂટવું જોઈએ. એ આપી ન કે એવું માગવાનું. અને જ્યારે ગાંડો ગઢવી ધીરા જરા પગલામાં મૂળી સ્ટેટની અંદર માંડે છે અને મૂળીમાં આવે છે. મૂળીના પાદરમાં આવી અને જ્યારે ભર ડાયરો હોય ને ભર ડાયરામાં આવી કાન ઉપર હાથ મૂકી અને જ્યારે શેષાજી પરમારની બિરદાવળી ઉપાડે છે એક પછી એક છંદ અને સભાકરાની જ્યારે કડિયું જોડી દે છે અને ત્યારે શેષાજી પરમારને મોજના મળે તોરા છૂટવા કે હા ચારણ. અને ત્યારે એમ કહે છે કે માગી લો કવિરાજ, આજ માગી લો ભણેજ, આજ માગી લો તમે મારી મોજ ખાલી ન જાય. ત્યારે એ ગઢવી કહે છે કે નથી જોતું મારે જે તમને મોજ આવી ને તમને મુબારક છે. હું તો અહીં મોજ કરાવવા આવ્યો કે નહીં આજ મારે સાથીને કહું મળી છે તૂટવા. હવે આજ મારી મોજ ખાલી ન જાય માગી લો. ત્યારે ગઢવી ગઈ છે
જો તમે માગવાનું કહેતા હોય ને તો મારો ને તમારો બેનો ઇતિહાસના પાનામાં નામ અમર થઈ જાય ને એવું માગવું છે કે માગી લો આજ માગી લો કવિરાજ. ત્યારે કહે છે તો મારે તો જીવતા હાવજનું દાન જોઈએ. અને શેષાજી પરમાર જીવતા હાવજનું દાન દઈ શકવાના નથી. એટલા માટે જ્યારે હાંજનું સંધ્યા ટાણું થાય છે ને સંધ્યા ટાણાની અંદર માં ચામુંડનો થડો અને ચામુંડના થડાની આગળ આવીને બેસી જાય છે. જે થડો હોય થડાની એ જીવતી જાગતી જે દેવ છે એ થડાની આગળ ગમે ન હોય, આ હોનલનો થડો હોય, આ મોગલનો થડો, પીઠળનો થડો હોય, પછી આ વરુડીનો થડો હોય કે ગમે એ ચારણ જગદંબાનો માં થડો હોય, જો થડાની આગળ આવીને બેસી જાય અને જે એનો છોરું માગે કે માં આમ થઈ જવું જોઈએ એટલે એ તણ ધી ન થવા દે તો એ થડો બેઠો ન બેઠો. એવા થડાની આગળ આવીને બેસી ગયો હોય અને મળે વિનંતી કરવા કે માં હવે મારી લાજ જાય એમ છે અને એ તો હાવજ એ તો તારું દાન દેવાનું છે, એ હાવજ તારું વાહન છે એનું મારે દાન દેવાનું છે. અને જ્યારે એની સ્તુતિ મળે એક પછી એક બોલવા કે તારા અનેરા સ્વરૂપને એક સાચું કહું તો જન્ની તુજ એક શિવાન શિવ નથી નિરાલા નામ જુદાતન નાય નિરાલા વિષ્ણુ તું છે લક્ષ્મી તું છે બ્રહ્મા તું છે સ્નાય તું છે અને આદિ અનાદિ પરમેશ્વરી તું યજ્ઞેશ્વરી તું જગ્નેશ્વરી તું તુજ શારદા તુજ સોને જનેતા ત્રિલોકમાં તપ ત્યાગદાતા અદ્રક શક્તિ જગત વિધાતા અને નિરંજનના ચેતન કરી માતા જેવો બધા તને જ ગાતા પણ સૃષ્ટિ તણી તું દીતી ને અને તે પૂરેપૂરી તું જ છે માં સ્થિતિમાં. હવે આ સૃષ્ટિમાં તારી સિવાય કોઈ બીજું રૂ નથી, તું કે એમ જ થાય. અને ત્યારે માં ચામુંડ પ્રગટ થાય છે કે બેટા હું તો તારા કુળની છું, હું તો તારા કુળની કુળદેવી છું અને મારો દીકરો કહે અને એમ ન થાય તો હું પરમાર કુળની જો કુળદેવી નો કહેવા. હે અને ઈ ત્યારે પરમારને કહે છે કે જો તું મૂળીના પાદરમાં જા અને મૂળીના પાદરમાંથી હવારના પોરમાં જે હાવજ ડણક દઈ અને હામો આવે એનો કાન પકડીને ગઢવીને આપી દેવાનો. હવારનો પોર જયારે ઉગે છે રનાદેના ઓરડાથી જ્યારે હુરદ નારાયણ કૌર કાઢે છે અને 50 કરોડ પૃથ્વીમાં જ્યારે હુરદ નારાયણ કૌર કાઢે અને 50 કરોડ પૃથ્વી છે એ આખો અંજવાળું થઈ જાય. આ તો ભલે ને ઉગા ભાણ તુહારા લઉં બામણા જીણ મરણ લાગે માન મારું રાખજે કશ્યપ રાવત. હે કશ્યપ રાવતના દીકરા, તારે મારી આબરૂનું નીલામ નથી થવા દેવાનું. અને ત્યારે એ જ્યારે સામેથી હાવજ આવે ડણક દઈ અને એનો કાન પકડીને કહે છે કે લ્યો કવિરાજ, આ શેષાજી પરમાર જીવતા હાવજનું દાન દે છે ને બે સોટિયાવા આગળ ગઢવી ઊભો હોય છે અને ગઢવી ત્યાંથી કાન ઉપર હાથ મૂકીને જ્યારે દુહો બોલે કે આજ શેષન સિંહ સમીપ્યો અને કેસર ઝાલે કાન, આજ રમતો મૂકી દે રાણા મને ભોગી ગયો. હે પરમાર, હવે તું ત્યાંથી હાવજને મૂકી દે, તારું દાન મને ભોગી ગયું છે. યા ઈ ડાલામાંથી ભમકા કે મરી જાય, પોતાનું માથું કપાઈ ગયા હોય, પછી સાંસે ગાઉના પલ્લા એનું ધડ લડતું હોય. ઈ ચાંપરા જવાબ કે કમળ વિના ભરત કયો અને દેહ વિના દીધલ દાન વાળા, આ તો વિધાન ચાંપા ને હાજ કોને ચડાવ્યા વાળા. હે વાળા, તારું શરીર નહોતું, તારું ખોળ્યું નહોતું અને પછી તોય તે તું સ્વર્ગમાંથી આવીને તે દાન દીધું. એના ઇતિહાસો હોય પણ એના ઇતિહાસો ગવાય કેમ? એની જનેતા એવી હોય. જ્યારે એ ચાંપરાજવાળાનું ધેંગાણું પૂરું થઈ ગયેલું અને જ્યારે ભરમાં ડાયરો બેઠેલો અને એમાંથી મેવાડમાંથી બારોટ આવે છે અને એ બારોટ આવી અને એમ કહે છે કે જ્યારે બિરદાવાળી એક પછી એક જ્યારે બિરદાવાળી ઉપાડે અને એભલવાળાને જ્યારે મોજના તોરા મળે છૂટવા અને ત્યારે એમ કહે છે કે માગી લો કવિરાજ, આ દેવ આજ માગી લો, મારી મોજ ખાલી ન જાય. એ કે તમે માગવાનું કહેતા જ મારે તમે પોતે જોઈ છે. કીધું ખાલી એટલું કીધું કે આગળ પાછળનું કઈ જોતો નથી. ચાંપરાજ વાળાનો દીકરો હજી 7 વર્ષનો હોય છે, આગળ પાછળનું કઈ વિચાર કરતા નથી અને કે જા આપી દીધું દાન. કાલ હવારનો પોર ઉગે એટલે આપણે બેન હાલી નીકળવાનું. હવારના પોરમાં ચાંપરાજ વાળાના 7 વર્ષના દીકરાને રાજ તિલક કરે છે અને ત્યાંથી ધીરા કરતા ઘોડાની માથે અહવાર થઈ અને જ્યારે મેવાડની ધરતી તરફ પોતાના ઘોડાના ડાબા જ્યારે મેવાડની ધરતીને મેળે ને કાપવા, ત્યારે એ ભલવાળો પૂછે છે બારોટ કે દેવ મને માગવાનું કારણ કાંઈ? માગવાનું કારણ તો હોય જ ને. કે શું છે કારણ? તે માગીને મને હુકામ માગ્યો કે મારે તો હજી એ ભલવાળા તમને મેવાડમાં લઈ જવા છે, મેવાડમાં લઈ અને હજી તમારે લગ્ન કરવા છે. પણ દેવ હવે તો મારી 80 વર્ષની બુઢી, હું 80 વર્ષનો બુઢો છો અને આ વર્ષે હવે આ ઉંમરે તમારે મને પરણાવવાનું કારણ? હજી મારા ચાંપા જેવા દીકરા છે ને આ દેશને દેવા છે. ત્યારે એ ભલવાળો કહે છે કે
દેવ તમે મને માગ્યો એનું કારણ એ તો બધા મને માગ્યો એને વાંધો નથી, પણ જો તમને મેવાડમાં લઈ જાઓ મને તમે લગ્ન કરો એને વાંધો નથી, પણ મિનળદે જેવી કાઠિયાણી મળશે, ચાંપરાજવાળાની માં મિનળદે એની જેવી કાઠિયાણી મળશે તને? કે મિનળદેમાં હતું હું એટલે તમે એમ કહેશો કે મિનળદે જેવી કાઠિયાણી મળશે? ત્યારે એ એભલોવાળો કહે છે કે તો હવે સાંભળી લો બારોટ કે મિનળદે હું હતા. જ્યારે ચાંપરાજવાળો 6 મહિનાનો બાળક અને હું રણવાસમાં જઈ ચડેલો અને મારાથી મિનળદેને થોડું ગડપલું થઈ ગયું અને ત્યારે મિનળદે કહે છે કે હા 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 હજી તો ચાંપરાજ જાગે છે હો. ત્યારે મેં કીધું તું કે ચાંપરાજ તો 6 મહિનાનો બાળક છે એને શું ખબર પડે? ત્યારે એવડું પોતાના મોઢાની ઉપર ઓઢી ને અવળું ફરી ગયો. ત્યારે મિનળદેએ છે ને એને કીધું હતું કે જો મારો દીકરો જોતો હોય અને એનો બાપ મારી મસ્કરી કરી જાય તો હું કાઠિયાણી થોડીક એવો જીભ કઢીને મરી ગઈ હતી. જીભને આંટી દઈ અને ખેંચે 1.5 વેત જીભ બહાર આવે ને ત્યાંથી એક દાંતની મસરકી મારીને એટલે આમ આટો વઢે જીભ બહાર નીકળે એટલે મસરકી મારીને જીભ કઢીની જોગમાયા મરી ગઈ હતી ને એના કુખે ચાંપરાજ પેદા થાય. ત્યારે એ દેવને કહે છે કે એ ભલ ગયો નિજ વોરડે તૈયાલ ઉપહાસ્ય જ કર્યું પણ બોઢેલ જાપોનું પેંગળો એને વસ્ત્ર મુખ ઉપર ધર્યું પણ જે ભાન કરડીને જોગ માયન સિદ્ધાવી સ્વર્ગવાસમાં હે યમ દેશની આજ આર્ય રમણી અમર છે ઇતિહાસમાં ભાઈ અમર છે ઇતિહાસમાં ભાઈ અમર છે ઇતિહાસમાં. ઈ એવી જનેતા હોય ને એના કુખે થાય કે આ તો વાયન ફરકે મૂછડિયું અને રિયણ જબુકે દંત જોઈ લો પટોળા વાળીઓ આ તો લોબડિયાળીનો કંચ. પછી પાણીપુરીની લારીયા ઊભા હોય ને પછી પાણીપુરીના ઓર્ડર દેતા હોય ત્યાં થોડો ચાંપો પેદા થાય ત્યાં થોડો પ્રતાપ પેદા થાય. હસી વાત. આ તો 9 મહિના ઈ છે કાઠિયાણો જે કાઠિયાણીઓ છે એ ઓરડા ઓઢીને બેઠ્યું છે. પગની પેની હોતને ન દેખાતી હોય એ આ મર્યાદાની જે મૂર્તિ છે એના કુખે ચાંપરાજ પેદા થાય, એના કુખે સાહેબ પ્રતાપ પેદા થાય, બીજાના કુખે પ્રતાપ પેદા ન થાય. 22 વર્ષ જાણે હલ્દી ઘાટીના જંગલની અંદર ભોરીંગડીના રોટલા ઘડીને જાણે ખાધા છે ને ત્યારે આપણે એને યાદ કરવો પડે. ઈ ચાંપરાજ છે એવડો ઈ આપણે પ્રતાપ છે. એટલે હવે આપણે થોડું ઘણું જોક સાંભળી તો હું નરેનભાઈ કાતરિયાને વિનંતી કરું કે એ ઘડી હસી મજાક કરાવે. નરેનભાઈને જોરદાર તાળીથી વધાવવા. હું ને કીર્તિદાન ગઢવી માયાભાઈ ને બધા હારે હતા એક પ્રોગ્રામમાં. હા હા. હવે કઈ બાકી રહ્યું છે ફેંકવાનું આમાં? ને એટલા જ હતા. એટલે તમે ફેંકો છો એમ? હવે કઈક લિમિટ રાખો મારા ભાઈ. કીર્તિદાન હમણાં અહીંયા હતો યાર, સુરત હતો ને તમે ગીરની વાત લાવ્યા. આ ફેંકવા ઉપરથી એક વાત યાદ આવી ગઈ. હા. તો અમે ભણતા હતા ને ત્યારે અમે એક ઇન્ટરવ્યૂ આપવા ગયા. તો ઇન્ટરવ્યૂ આપવા ગયા તો ત્યાં સાહેબ બેઠા હતા. એટલે સાહેબે મને પ્રશ્ન પૂછ્યો એક કે તમને ગોળા ફેંકતા આવડે? એટલે મેં કીધું કે મારા બાપાએ મને 2 મુઠ્ઠી ઝાર આપી, 2 મહિના પછી મેં એને 2 ટ્રક હામી ઝાર આપી. તો સાહેબ કે આ ગોળા નહીં, ગોળા ફેંકની વાત. એ રમતની વાત કરે છે. એ ઓલા ગોળાની વાત કરે, આ હું ગપ ગોળા સમજુ. અમે લોચો ચડી ગયો બધું. પણ પછી એક દેવકુ બાપુ આશ્રમ નાખીને બેઠા. એના 2 શેલા, એક વનકુ બાપુ અને એક બેકુ બાપુ. અને 2 શેલા અજડ હો. હાવ અજડ એટલે હાવ અજડ. પછી દેવકુ બાપુ કે બેટા કસરી ગયો પગ, એટલે પગ કસરવા બાંધે. અને એ દેવકુ બાપુને પગ કસરે ને તો દેવકુ બાપુને એનો થાક ઉતારવા 3 દી કાઢવા પડે. જ્યારે એને ઓલા કસરી ગયા એનો થાક ઉતરે.
પછી દેવકુ બાપુએ સમજીને બેને પગનો ભાગ પાડી દીધો કે આ ડાબો પગ છે એ વનકુ બાપુ તારો અને ડાબો પગ છે એ બેકુ બાપુ તારો. તમારે એટલે એ જે પગ જેનો દીધો એને જ કસરવાનો, બીજાની કસર. બીજાથી અડાય નહીં. હા. હવે એમાં ક્યાંક બેકુ બાપુ ગયો બહાર. બેકુ બાપુ એમાં વનકુ બાપુને બે પગ કસરવાના. રોજની આદત હોય ને બે. એટલે એ કે બાપુ હું આ પગ નહીં. બગડી જતી બાપુએ કીધું ઓલો નથી તું કસરી દે. હા કસરી દીધો, બે પગ કસરી દીધા. ઓલો બેકુ બાપુ આવ્યો ને એને કોકે કીધું તારા ભાગનો પગ વનકુ બાપુએ કસરી દીધો. એ કે એનથી મારા ભાગનો પગ કસરાય નોસ કસરાય. નો જ તે એને વનકુ બાપુના પગને બે હરાર માર્યા. પાછો કસરવો પડે. ઈ વાત કો કે વનકુ બાપુને કરી કે તારા પગને બેકુ બાપુએ કોટીથી બે હરાર માર્યા. હા. ઈ આવ્યો. બેકુ બાપુના ડાબા પગને બે ને બે હરારા માર્યા. બાપુના બે પગ. બાપુ હાલની તારીખમાં ઘોડી લઈને રાખો. ખભા વાળી ગોળી ઈ ઘોડી પેલી ખભા વાળી. પણ આમ આપણે જોઈને તો ભણેલા ગણેલા માણસો હોય ને એ આપણને જવાબ આપી દે. કામ તો જે હોય ને એ તો જે અભણ માણસ હોય થોડો એ જ કામ લાગે. એ વખત હું ભણેલા માણસ સાહેબ હતો. એ રાતે હું ગામડામાં હતો તે સાહેબની પાસે રાત હતી તે મેં કીધું બેટરી સાહેબ પાસે માંગી આવે. તો સાહેબને મેં કીધું સાહેબ બેટરી આપો ને મારે બજારે જઈને આવવું છે. સાહેબ કે બેટરી જોઈએ છે? બેટરી જોઈએ જ. બેટરી રાખવી જ પડે. ચાલતા હોઈએ ઠેસ લાગે, પગમાંથી નખ નીકળી જાય, બેટરી જોઈએ જ. અને તમે ક્યાં મારી પાસેથી રોજ માંગો છો? આજે જ માંગી ને. બેટરી આપું જ હું તમને, બેટરી આપવી જ પડે. એટલે મેં કીધું આગળ આપશે બેટરી. બેટરી જોઈએ જ, બેટરી લઈ જ જવાય. પણ બેટરીમાં બેટરી નથી. આ ભણેલામાં અભણ થોડોક હોય તો હું કે ભાઈ બેટરીમાં બેટરી નથી એટલે વાત થાય. એટલે આપણે બીજે જવાનું. હમણાં એક ગામમાં છે ને મરણ થઈ ગયું એટલે બધી દુકાનો સ્વાભાવિક છે. અહીં સુરતમાં તો એવું નથી જોવા મળતું, આપણે સિટીમાં મોટા મોટા, પણ ગામડામાં હજી એવી પરંપરા ચાલુ છે. એટલે એક મરણ થઈ ગયું ને એટલે બધી દુકાનો બંધ હતી. એટલે એ લોકો અગ્નિ સંસ્કાર દઈને ઘેર આવતા હતા. એટલે આ ઘેર આવી જાય એટલે આ લોકો બધી દુકાન ખોલી નાખી. એટલે શાકની દુકાન હતી ત્યાં એક જણો ગયો, એની મતલબમાં જીભ જલાતી હતી, થોડોક તોતળો હતો. એટલે ત્યાં જઈને એને એમ કીધું કોક મળી ગયો. ઓલાને એમ છું કે હજી આગળ એકને બાળીને આવ્યા છે, વળી કોણ મરી ગયું? બોલો કે હું? ઈ કે કોક મળી ગયો. ઈ કે આ હાળો કોણ મરી ગયો? હજી તો એકને બાળીને આવ્યા. ઈ કે કોક મરી ગયો. એટલે હજી બાળીને આવ્યા. ઈ કે કઢીમાં નાખવાની કોક મળી ગયો. પછી ઓલાને ખબર પડી બીજો ગયો. ઈ કે ભાઈ આ કઢીમાં નાખવાની કોથમરી માંગે છે કે તોય કોથમરી તો તમારી જો આનું મૂળ આવડો છે. અમારે એક ભાઈબંધ છે ને હમણાં એની જીભ જલાય, એના લગ્ન છે. એ છોકરી વાળા ખબર નહોતી પડવા દીધી બાપાને. આ બે માણસને ખબર હતી કારણ કે રોજ ફોનમાં કુચુડ કરતા હોય ને આ લોકો. એટલે તો ઓલો છોકરો વાત કરતો હોય બુદ્ધિ તું ચાલે છે ને, એટલે ઓલાને ખબર પડી ગઈ હોય છોકરીને કે આપણે ભુરેશની જીભ જલાય છે એમ થોડી ઘણી. એટલે આ છોકરો ત્યાં ગયો ત્યાં જમવા અને બરોબર ગણેશ ચોથના લાડવા બનાવેલા હો એની હાહુએ ઘીમાં પોસતા અને જમવા બેઠા. એટલે એક એક થાળીમાં મેક્યો. એટલે અમારે આ જવાનને દીધો ને એટલે જવાન આમ કર્યું કે ઢેંટડે. એને હાહુ કે હારું લે આ છોકરો તો અજીબ છે. ઈ કે
ઈ કે ઢેંટડે એને હાહરાને કીધું તમે આપો ને ઈ કે આમ કેમ કરે એને હાહરાએ કીધું લ્યો ભૂરે જમાઈ લેવો પડે એક લાડવો એને એક મેં કહ્યો ઈ કે ઢેંટડે ઈ કે ઢેંટડે એટલે હું એટલે છોકરીને બોલાવી છોકરી ત્યાં રેલી છે એને ખબર હોય ખોવડે હું આવો કઈ રિવાજ શું છે એટલે છોકરીને પૂછ્યું કે તમારે ખોવડે કઈ રિવાજ છે જમતી વખતે બેહવાનું ઢેંટડે કરવાનું ઈ કે બાપા એવો કોઈ રિવાજ નથી ઈ કે તો ઈ કે તમારે જમાય છે ને ઈ તોતળા છે ઈ એમ કે લાડવા ખાઈ તો ઢેંટડે એટલે એમ કે ઢેંટડે એટલે લાડવા ન ખવાય નકર ઢેંટડે તમને ઘેન ચડે તો અમને ઘેન ચડે પણ મારા મામા છે ને કોઈ દી નોખી દે હું અહીંથી દેહમાં ગયો મામાને ઘરે એટલે મામા પૂછે કેમ છે ભણા કેમ છે મેં કીધું હું 12માં નાપાસ છું ઘેરથી ખીજાણા એટલે આ આવી આવ્યો કે 12માં નાપાસ છે એટલે વાંધો નહીં તને ખીજાય ત્યાં આવી આવ ખીજાય જ નહીં મારા મામા અને કોઈ દી ન ખીજાય એ બધું પત્યું હું આવી આવ્યો પાછો દેહમાં આમાં કે કેમ છે ભણા બસ મેં કીધું હવે તો હું જુગારે ચડી ગયો છું ને આડા આવડા ધંધા કરું છું કરાય જ ભણા અત્યારે તમારી ઉંમર છે અત્યારે નહીં કરો તો કઈ અત્યારે નહીં કરો તમે ક્યારે કરો તોય નો ખીજાય મારા મામા ખીજાય એ બધું પૈતું હોય પાછો દેશમાં ગયો ત્રીજી વાર એ કેમ છે ભણા મેં કીધું બસ હવે પીવા ચડી ગયો છું જુગાર રમું છું ગમે એને મારું છું લૂંટફાટ કરું છું હમણાં જેલમાં ગયો હતો જવાય જ ભણા તમારી ઉંમર છે તમે એ બધું કરો અમારે થોડું બધું કરવાનું હોય તોય મારા મામા ખીજાય નહીં બાજુ બધા બેઠા હતા તો ઓલો રવિ છે ને આપણે આપણી હેરીમાં એક રવિ રહે છે એ 5 જણા અમે હતા તેને વાંગો છૂડવાનો અમે જોયું અને એને કીધું એટલે વાંગો છે એમ તે કે ભલે નહીં રહ્યો એમ કીધું એટલે વાંગો ન્યા જો જાય છે તો કે ભલે નહીં રહ્યો એમ આગળ ખરીદા હે એ ધીમે ધીમે કરતો અહીંયા આવ્યો પછી ગોઠણે આવ્યો ને પછી હેઠે નો ગયો ઉપર છે અને એ ગાંડો છે કે એલા 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 એમ 4 જણા એને પકડો પણ આ કોઈના હાથમાં ન રહે કેમ કે ઓલો વાંગો આવું જેમ મને ઉપર ચડે હેઠે આવે નહીં હવે હેઠે આવે ને આમ ઉપર જ ચડે મેં કીધું એલા 2 મિનિટ નિરાત રહે તો કે ગલગલિયા થાય બીજું કાંઈ નથી થતું એ કે એમ કઈ ઉપર વાંધો નથી પણ ગલગલિયા થાય કાળા ગજબ નહીં કે પછી મેં બારો નો કાઢ્યો ને આમ કરીને થાપલી મારી ન્યા એને મૃત્યુ દંડ આપવામાં આવ્યો અંદર જો ત્યારે મૃત્યુ દંડ આપવો પડ્યો હમણાં કાલ રાત્રે છે ને દીપેશ ને વિજય મેળા તમારે વ્યવહાર થાય ને એ કે આપણે રાત્રે છે ને એ કે કાલ રવિવાર છે એ કે પ્રોગ્રામ ગોઠવી હે ને એ કે ગાર્ડનમાં જઈએ મેં તો હું એ કે હું મારા ઘેરથી હુકી ભાજી બનાવતા આવી દીપેશ કે હું મારા ઘેરથી થેપલા બનાવતા ઓલા કાકા વિજય કે તું હું બનાવતા આવી મેં તો હું મારા ભાઈ લેતા આવી ખાવા હાથે ખૂટવાડવું તો પડે ને ભાઈ મેં તો તમે બધું બનાવતા આવજો હું મારા ભાઈ લેતા આવી ખૂટવાડવા હમણાં મારે ઘેર ફ્રીજ લાવ્યા ઓલું ફ્રીજ તમે જોયું ને ડબલ ડોર નું લાઈટ થાય એમાં તો મારા ભાઈ નાનો છોકરો એ આમ દરવાજો ખોલે મારા પાસે આવ્યો મને કે કાકા એ કે આ બાવણું ખોલું ને હું લાઈટ થાય એમાં મેં તું ન હોય લાવ્યું એ કે હા એ કે તમે જો હું આમ દરવાજો ખોલું ને એટલે લાઈટ થાય અરે મેં તું ન હોય મને લઈ ગયો આમ કરીને ખોલ્યું ને તો લાઈટ થી મેં તો હા હાલ ખબર પડી કે પછી ખબર પડી કે મેં તો ખાલી ડાળ કાલ ખારી લાગતી એ હાલો ફ્રીજમાં જઈ આવતો ફ્રીજમાં જાતો એ બાથરૂમ ના વેમમાં ફ્રીજમાં ઠંડા જઈ આવતો હમણાં શાળો હતો ને શાળો બહુ ટાઈટ પડે બહુ ઠંડી હોય તો મારો ભાઈબંધ સ્પ્લેન્ડર ગાડી લઈને જતો હતો એનું શેટર આવે ને શેટર ચેન વાળું એ હાલી શેટ તૂટી ગયેલી તેને છે ને એ કે આપણે છાતી ઉપર તો હું ઢકાઈ જાય છાતી તો હાલે ઠંડી તો ઓછી લાગે એટલે એને શેટર છે ને આમ કરીને ઊંધું પહેરી લીધું અને ગાડી લઈને જાતો હતો ભાઈ હકારી અને કટલાય સંજોગે હાલાને ગાડી સ્લીપ મારી ગઈ અને હવે આમ રોડ ઉપર પીડ્યો હતો એમાં મારી જેવો ભાળી ગયો હું જો મેં તો એની માં આ તો હાલો પડ્યો છે મેં જોયું
મેં તો વાજુ બાજુ તો નથી પણ હા ડોક મવડાઈ ગઈ છે 100%. કારણ કે આપણને તો ખબર નહીં સ્વેટર ઊંધું પહેરેલું ડોક મવડાઈ ગયેલી લાગે એટલે મેં વેચ્યો વાહ ઉપર પગ અને આમ કરી આમ ડોક મવડી નાખી રેડી કરી દીધું મેં તો બોલો કે એલા જીવતો હતો તે મારી નાખ્યો મને એલા હાલા. મને કાંઈ નહોતું થયું પણ એને સ્વેટર ઊંધું પહેર્યું એમાં હલવાઈ ગયો ઈ. સ્વેટર સીધું પહેરે તો વાંધો ન આવે. ત્યાં કીધું ને એમ જેવું હમણાં છું એમાં હું લોસો છે ખબર મારી ઓફિસ છે ને ત્યાં બાજુમાં જ તે દવાખાનું છે અને આ બધું કે દવાખાનાની બાજુ મેડિકલ તો બધું રેડી જ તે. હવે ઓફિસની સામે મારે બરોબર ઓલું આપણે રોડ વટવાનું ન થતું શોખ પડે ને એવો શોખ બરોબર એ ત્યાંથી છોકરો નીકળો હો અને લગભગ 70-80 ની સ્પીડે હો ભાઈ. હવે ત્યાંથી આમ એને વળવાનું આવ્યું ને યુટ્યુબમાં ઈ ડખો નહીં ભાઈ માણસો છો ભાઈ યાર. હો તો એ ત્યાંથી આમ વળવાનું આવ્યું ને તેનાથી બ્રેક ન લાગી. બ્રેક મારીને તે ગાડી લહેરી ગઈ તે પડ્યો ને તે હાથ ભાંગી ગયો અહીંથી. હવે એ હાથ ભાંગ્યો એ મેં જોયું એટલે દવાખાનું સામે એટલે ઓલા બધા લઈને દવાખાને આવ્યા બરોબર. છોકરાને હાથ ભાંગ્યો એટલે અંધારાને એવું આવે તો ઓલો ડોક્ટર કે લાવ્યા બીપી માપવા દેમ તો કે નાની ડોક્ટર સાહેબ એ ઓલો દોરદી કે ઓલો ભાંગી ગયો ને એ કે એ ભાંગ્યું હોય ને એવું મને લાગે તો કે એમ ન ભાંગ્યું હોય એમ કરીને આમ કરીને આમ ઓલા પંપ મારે ને ક્યાં તો 2 વાર હવે ટાક ઓલા કે જોઈ કે હું છું એમ તો કે એ હતું ને યા તમે ભાંગ ને અરે ભાંગ નાખ્યો છોકરાએ કાંઈ એ કાંઈ રાડ નાખી છે બધા કૂતરા એની કરતા ઓછું વાવ એવો બાંગ ફાટી બસમાં પડી ગયો તો હમણાં છે ને મારા ભાઈ ઘેરે છોકરાનો જન્મ છો ને હું દવાખાને જો ત્યાં જો ને તો નસબેન છોકરાને લઈને તેડીને બેઠી હતી. મેં તું લાય માર છોકરો. મને કે બાપુ લાવો 1000 રૂપિયા. ઠીક છે લાવ મારું ઈ કે લાવો 1000 રૂપિયા તો આપું. મેં તું 500 તું દે તું રાખ. ઈ કે બાપુ હું ખુશી ના માંગુ છું. મેં તું હું તારો બાપુ સીના લઈને આવ્યો તું ક્યાં ખુશી ના આપી દીધો. પછી એને ઈ થોડી રાખે પછી ગગી હા ગગી ઓશીના લઈને આવ્યો ને તને હા તને ક્યાંથી દો ભાઈ ઓશીના લઈ જવાનું ખુશીના કેમ દે બાપુને કે હકાભા ગઢવીનો જોક સાંભળો તે હકાભા ગઢવી કે આમ હું હાઈવે ઉપર જતો હતો એટલે મારી આગળ એક ટ્રક છું અને મારી 4 વ્હીલ ને ટ્રક 2 ભટકાઈ જવાના હતા. એમાં વાંક મારો જ હતો પણ એ તો હાઈવે ઉપર તો તમને ખબર જ હોય એને આખો ટ્રક આડો કરી નાખ્યો એમાંથી નીચે ઉતર્યા હું બહાર નીકળ્યો હારો મને ઓળખી જ જો એ કે હારો મને ઓળખી જ જો એ કે તમે હકાભાઈ નહીં એમ તો કે હા તો હકાભાઈ તો કે તમે યુટ્યુબમાં આવો ઈ જ કે હા તો કે ધ્યાન રાખજો જ્યારે કે યુટ્યુબમાં આવો છો ત્યારે સારું છે ટ્યુબ ટાયરમાં આવે ને ત્યારે ખોવાઈ આવે સાચી વાત છે. એ બહુ જોરદાર એને જોશ કીધો મજા આવી ગઈ હતી એ કે જય કે ટ્યુબ ટાયરમાં આવી તો ખોવાઈ જાવ કે એક ભૂંગી પુરાણ નામનું પુસ્તક હતું. એ ભૂંગી પુરાણ નામનું પુસ્તક નષ્ટ કરવામાં આવ્યું. પુરાણ લોકોએ બધા નષ્ટ કરી દીધું એ પુસ્તક એવું હતું કે જે માણસ એકવાર વાંચે ને એની પત્ની મરી જાય. વાહ સારું કહેવાય. હારું કહેવાય ભોંગી પુરાણ હારું કહેવાય ભોંગી પુરાણ એ હારું કહેવાય જો એ પુસ્તક હાલની તારીખમાં હોત ને તો આ બધાય માણસો છે ને સુખી હોત. હું એક લઈ લેતો એક હુઈ લઈ લે હું એક રાખે કેમ સુખી હોત? બાયું આવે મને ફલાણી સાડી લઈ પેલી સાડી લઈ જો એટલે આપણે ના પડી ના નથી લેવાની એટલે કે લઈ જો એટલે આપણે કે વાંચું ભૂંગી પુરાણ એ પણ લેરકો મસ્ત લે ભૂંગી પુરાણ વાંચ્યું હોય એમ એ બહુ મસ્ત લેરકો લે એ જોરદાર રોવાની હા હકાભાઈ ગઢવી એવો આમ બાયું કે મારે પિયર જવું છે કે ના નથી જવાનું કે જવું છે તો વાંચું ભૂંગી પુરાણ ના તો નહીં રસોડામાં જાવ તમે રસોઈ બનાવો જાવ અને આજે રવો બનાવજો કેમ ભૂંગી પુરાણ વાંચો આ ઓલું
ઓલું ખબર આપણી ઘરે સત્યનારાયણ ની કથા હોય ને તે પ્રસાદ બહુ મીઠો લાગે આપણી કથા કરો ને તો બાકી તમે ઈ નહીં કારીગર ઈ નહીં બેન ને બોલાવો ને ઘરે રવો બનાવે તો નહીં એવો મીઠો લાગે એનું કારણ શું ખબર ઓલું જે રવો બનાવતો હોય ને કથા હતી એ આમ રવો છોડતો હોય ગાતા ગાતા હોય ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘેરે આવ્યા માતા જશોદા કુંવર કાન ઘેરે આવ્યા અને ઓલો એનો ભાઈ નો હાળો આવ્યો હોય એનો ભાઈ આવ્યો હોય અને ઈ આવે ને તે આજે મારો ભાઈ આવ્યો આજે મારો ભાઈ આવ્યો એમાં રવાની બધી થાક મારી નાખે હાળો મેં ના વાંધો ઈ છે ઓલો જો આ ભૂંગી પુરાણ વાળું જોક્સ આપણે સાંભળે ને એની ઉપરથી મને એક તાજો જોક્સ આ લગભગ કોઈ કીધો નહીં હોય આ તો મને મનમાંથી આવ્યો છો એટલે આ ભાઈ પહેલી વાર YouTube માં કહે છે કોપી નો મારતા પહેલી વાર આવે છે આપણે હમણાં ઓલું ગીત નીકળ્યું છે ખબર બેબી ને બોર્નવિટા પીવડાવ બેબી મૂડમાં નથી એમ બરાબર હવે એક ડબ્બામાં તો ઝેર જેટલું આવતું હોય એટલું બરાબર હવે એની અંદરથી એક ચમચી એ તો એક ડબ્બો જ માને હવે એક ડબ્બો પીએ જો બેબી મૂડમાં આવી જતી હોય તો ઈ બોર્નવિટા ડબ્બામાં વેચવા પડે ના ના આપડા 5 કિલો કેમ કે બેબી ને મૂડમાં જ લાવવી પડે ને આપડા 5 કિલો બોલો કે આપડા 10 કિલો ક્યાં તો વાંચ તો કે મણ કેવા મારી બેબી નહીં માને કે હમણાં મને છે ને પણ બેબી એમ બોર્નવિટા પીવડાવે થોડી મૂડમાં આવે અમારે લાવી હોય ને અમારા ઘરમાં લાવો અને અમારે જે મકાઈના વાડ ઊભા હોય ને એ મકાઈની પાસે 2 કેરા વઢાવા હોય ને તો ઓટોમેટિક બેબી મૂડમાં આવે હમણાં છે ને મારા શરીરમાં અણશક્તિ આવી ગઈ છે અણશક્તિ તો દવાખાને ગયો મેં કીધું મને કે શું થાય મેં કીધું સાહેબ અણશક્તિ આવી ગઈ છે શરીરમાં મને કે શક્તિનો બાટલો ચડાવવો પડશે મેં તો સારું તો એ બાટલો લઈને આવ્યા વિડીયો મેં તું સાહેબ આમાં શક્તિ હશે હા છે મેં તું એમાં હોય તો એ થોડી એની બાપ એમાં રે બાટલામાં તો કૂદકા નો મારે શક્તિનો બાટલો છે ભાગ જો આઘારે જો શક્તિનો બાટલો છે મેં તો હા ખોટું પડે સાહેબ આ તમારું હમણાં મને છે ને કૂતરું કવડી ગયું ત્યાં ઇન્જેક્શન દેવડાવવાનું હતું તો મને કે હુઈ જાવ હું તો હુઈ ગયો તો મેં કીધું આગળ સાહેબ મને ઇન્જેક્શન થી હકીકત બહુ બીક લાગે આમ ભરતા હોય ને તો હું આંખું બંધ કરી દઉં સાહેબ કહેવા જો મારો માની તોય હું ના પાડું એ કે ને આખર મારવું પડશે કૂતરું કવડી ગયું છે તને મેં તો હારું હાલું તો હું હૂતો મેં તો આગળ મારશે આમ હૂતો થો ને આંખું બંધ કરી તમે આમ કઈ આમ જોયું તો એ હજી ઇન્જેક્શન ભરતા હતા મેં તો કાંઈ નહીં હજી આને વાર લાગશે હું હુઈ ગયો ઘડી ઊંઘા સાહેબે નીચેથી ભરાઈ દીધું મેં તું સાહેબ આમ કેમ કે હું પેલા 4 વ્હીલ લો મેકેનિકલ હતો ગેરેજ હતો 4 વ્હીલ લો મને નીચેથી જ ભાવે અને સાહેબે નીચે બાકુ પાડી દીધું ત્યાંથી જ ભરાવે છે ઇન્જેક્શન